નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પ્રકરણ 1 નું છઠ્ઠું ઉદાહરણ 1.6 એ કરવા જઈ રહ્યા છીએ. એક્ઝેક્ટ આવો સેમ દાખલો તમે ધોરણ 11 ના એક ઉદાહરણમાં ભણી ગયા છો ગુરુત્વાકર્ષણમાં. ત્યારે મેં એવું પણ કીધું હતું કે આવો સેમ દાખલો જે છે એ 12મા ધોરણમાં પણ રિપીટ થશે અને અહીં જે સમબાજુ ત્રિકોણ માટે છે એવો ચોરસ માટેનો દાખલો છે એ સ્વાધ્યાયમાં પણ આપેલો છે, એની પણ આપણે ચર્ચા કરીશું. તો દાખલો શું છે એ જોઈ લઈએ. 3 વિદ્યુત ભારો Q1 Q2 અને Q3 જે Q જેટલા મૂલ્યના છે, એટલે ટૂંકમાં 3 સમાન વિદ્યુત ભારો છે, તેને L બાજુની લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલા છે. ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર કેપિટલ Q જેટલો વિદ્યુત ભાર મૂકવામાં આવે તો તેના પર લાગતું વિદ્યુત બળ કેટલું હશે? એમાં Q નું ચિહ્ન જે છે એ સ્મોલ q ના ચિહ્ન જેટલું જ છે, એટલે બધા ધન હોય તો આપણે બધાને ધન જ લેશું. તો જે તમને આપ્યું છે રકમમાં એ આપણે જોઈ જઈએ. તો જુઓ, આ એક સમબાજુ ત્રિકોણ છે. આ સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ પર, એટલે એક આ છે, એક આ છે અને એક આ છે. એકને આપણે A કહીએ, ધારો કે આ B અને આ જે છે એને C કહીએ. તો ત્રણેય શિરોબિંદુઓ પર સમાન વિદ્યુત ભાર Q મૂકેલા છે. Q1 Q2 Q3 કહેવાની જરૂર નથી, કેમ કે Q1 બરાબર Q છે, Q2 બરાબર Q છે, Q3 બરાબર પણ Q જ છે. હવે આ ત્રિકોણનું જે મધ્ય કેન્દ્ર છે, ત્રિકોણનું જે મધ્ય કેન્દ્ર છે એ મધ્ય કેન્દ્ર પર આપણે હજી એક ચોથો વિદ્યુત ભાર મૂકેલો છે અહીંયા, અને એ છે કેપિટલ Q જેટલો. તો મધ્ય કેન્દ્ર પર રહેલા વિદ્યુત ભાર પર લાગતું પરિણામી વિદ્યુત બળ ગણો. તમને આ બાજુઓની લંબાઈ જે છે એ L આપેલી છે, સમબાજુ છે એટલે ત્રણેય બાજુઓની લંબાઈ L L L જ થશે, એટલે આ પણ L થશે અને આ પણ L થશે. હવે ધારો કે શિરોબિંદુથી મધ્ય કેન્દ્ર સુધીનું અંતર R છે. તો આ અંતર R થાય. પછી બીજો તમે જો લ્યો ઉપરનો શિરોબિંદુ વાળું, તો આ અંતર પણ R થાય. અને જો આપણે આ અંતર લઈએ તો એ પણ R જ થાય, કેમ કે બધા R સમાન અંતરે જ શિરોબિંદુઓ રહેલા હોય. તો આ બે વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એ K સ્મોલ q કેપિટલ Q upon R સ્ક્વેર એટલું જ આ બે વચ્ચે લાગે અને એટલું જ આ બે વચ્ચે લાગે. તો આપણે પહેલું એ લખી શકીએ કે કેપિટલ Q પર શિરોબિંદુના ત્રણેય વિદ્યુત ભારો વડે લાગતું બળ સમાન મૂલ્યનું હોય. એટલે હવે જુઓ, આપણે આને નંબર આપી દઈએ તો વધુ સહેલું પડશે. આને આપણે 1 કહી દઈએ, આને આપણે 2 કહી દઈએ, આને આપણે 3 કહી દઈએ, અને આ જે કેપિટલ Q છે એને આપણે 4 કહી દઈએ. સમાન મૂલ્યનું હોય એટલે therefore F41 4 પર 1 વડે લાગતું બળ એનું મૂલ્ય બરાબર F42 4 પર 2 વડે લાગતું બળ, એટલે આ બે વચ્ચેનું બળ, બરાબર F43 4 પર 3 વડે લાગતું બળ, અને એ હશે કે Q સ્મોલ q અપોન R સ્ક્વેર જેટલું. બધા બળના મૂલ્યો સમાન છે અને એ આટલું છે. અને આને આપણે F કહી દઈએ. ધારો કે બળ છે F414243, એનું મૂલ્ય F જેટલું, અને F કેટલું છે કે Q સ્મોલ q અપોન R સ્ક્વેર જેટલું. હવે આનો સદિશ સરવાળો, તો Q પરનું પરિણામી બળ Q
પરનું પરિણામી બળ સંપાતપણાના સિદ્ધાંત મુજબ F4 અને આપણે 4 કીધું છે એટલે બરાબર F41 વત્તા F42 વત્તા F43 ત્રણેયનો સદિશ સરવાળો મૂલ્યો સમાન છે. હવે આપણે ત્રિકોણની રીતથી સરવાળો જો કરવો હોય તો આ ત્રણેય સદિશો જે છે એની દિશા આપણને ખબર હોવી જોઈએ. તો હવે આપણે એ જોઈ લઈએ. તો જુઓ, આ બંને વચ્ચે લાગતું બળ અપાકર્ષી, તો F41 આ બે વચ્ચે સોરી એ અને આ વચ્ચેનું મધ્ય કેન્દ્ર એના વચ્ચે લાગતું બળ એની દિશા આમ હશે. આ સદિશ F41 થશે. બરાબર સમજો. આ બંને વચ્ચે લાગતું બળ એટલે કે 2 અને 4 વચ્ચે લાગતું બળ એ આ તરફ હશે આમ, અને એ F42 આ એની દિશા થઈ. હવે તમને એમ થાય કે F41 અને F42 ના તીરની લંબાઈ સરખી રાખવાની જુદી જુદી. તો હવે તમને ખબર છે સદિશના મૂલ્યો સમાન છે. અહીં આપણે જોયું મૂલ્યો સમાન હોય તો સદિશના તીરની લંબાઈ સમાન જ હોય એટલે F42 F41 અને F43 બધાની લંબાઈ સમાન રાખવાની. હવે તમને ખ્યાલ આવી ગયો કે 3 જે 4 પર બળ લગાડે એ આ તરફ હશે એટલે આ F43 આ ત્રણે ત્રણ બળ એ દિશા સાથે આપણે બતાવ્યા છે. હવે જુઓ, હવે આમ જે આપણે ભાગ પાડીએ તો આ ખૂણો 30 ડિગ્રીનો હોય કેમ કે આ દ્વિભાજક છે એટલે સમબાજુ ત્રિકોણ 60 60 નું અડધું 30 30 હોય તો આ ખૂણો જે છે એ પણ 30 ડિગ્રીનો હોય. એ 30 ડિગ્રીનો હોય આમ કરીએ તો આ ખૂણો જે છે એ 30 ડિગ્રીનો હોય તો આ ખૂણો પણ 30 ડિગ્રીનો હોય. બરાબર છે. તો હવે જુઓ, આ ખૂણો 30 નો છે, આ બંને 30 30 ના એટલે હવે તમને ખ્યાલ આવે કે આ ખૂણો જે છે એ 60 ડિગ્રી થાય અને આ ખૂણો જે છે એ 60 ડિગ્રી થાય એટલે કે સોરી 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 આ ખૂણો આ બરોબર છે. એક ખૂણો 60 નો થાય. તો જુઓ, આ 60 આ 30 90 અને આ ખૂણો જે છે એ પણ 30 ડિગ્રીનો થશે. તો F41 અને F43 વચ્ચેનો આ ખૂણો જે છે આ ખૂણો એ 120 ડિગ્રીનો થશે. એવી જ રીતે આ ખૂણો જે છે એ 120 ડિગ્રીનો થાય અને આ જે ખૂણો છે એ 120 ડિગ્રીનો થાય. એટલે ટૂંકમાં કોઈ પણ બે સદિશો વચ્ચેનો ખૂણો જે છે એ 130 ડિગ્રીનો થશે. તો હવે આપણે એનો સરવાળો કરીએ. ધારો કે આ આપણું એક સંદર્ભ બિંદુ પસંદ કરીએ O. એમાંથી આપણે પહેલા F42 એઝ ઇટ ઇઝ દોરી નાખીએ. F42 એ આ સદિશ થયો. બરાબર. હવે આ એની દિશા થઈ, આ જે છે એની દિશા થઈ. એની સાથે 120 ડિગ્રીનો ખૂણો બનાવે એ રીતે F43 છે આ ખૂણો 120 ડિગ્રીનો એટલે એને આપણે દોરીએ આ રીતે આમ F43 અને આ ખૂણો જે છે એ 120 ડિગ્રીનો થયો. F43 એની દિશા આમ છે, એની સાથે 120 ડિગ્રીનો ખૂણો બનાવે આટલો. એવી રીતે F41 મૂકીએ અને F41 અને F42 એની વચ્ચેનો ખૂણો પણ 120 ડિગ્રી. તો આ જે આકૃતિ મળી આ બંધ આકૃતિ મળી. સદિશોના સરવાળાથી જો બંધ આકૃતિ મળે તો પરિણામ છે એ કેટલું હોય? શૂન્ય હોય. આમ સેન્ટર પર એટલે કે મધ્ય કેન્દ્ર પર જે વિદ્યુત ભાર રહેલો છે
એના પર લાગતું પરિણામી બળ કેટલું હોય? 0 હોય. એટલે એના માટે આ જે વેક્ટર ડાયાગ્રામ છે આ સમજવું અને આવડવું ખૂબ જરૂરી છે. ત્રણ સદિશોના મૂલ્ય સરખા છે, દિશાઓ આપણે બતાવીએ મુજબ બધા એકબીજા સાથે 120 ડિગ્રીનો ખૂણો બનાવે તો સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત જો આપણે કરીએ, એકના હેડ પર ટેલ મૂકતા જઈએ, ખૂણો 120 રાખીએ તો જે આકૃતિ મળે એ બંધ આકૃતિ મળે છે. એટલે કે પહેલા સદિશના ટેલ પર જ છેલ્લા સદિશનું હેડ પડે, એટલે હેડ અને ટેલ વચ્ચે કોઈ જગ્યા ન રહેતી હોવાથી પરિણામ છે એ શૂન્ય આવશે. તો આવું સમમિત હોય એવી કોઈ પણ આકૃતિ માટે સાચું છે. જેમ કે સમબાજુ ત્રિકોણ છે, ચોરસ છે, ષટકોણ છે, પંચકોણ છે, સમઘન છે, આના શિરોબિંદુઓ પર જો સમાન મૂલ્યના વિદ્યુત ભારો હોય તો, ખાસ યાદ રાખજો, સમાન મૂલ્યના વિદ્યુત ભાર હોય તો અને તો જ પરિણામી જે છે એ બળ કેન્દ્ર પર રાખેલા કોઈ પણ વિદ્યુત ભાર પરનું પરિણામી બળ શૂન્ય જ મળે, પછી એ ગમે પોલારિટી ધરાવતો વિદ્યુત ભાર હોય તો પણ. અને એવું ને એવું આપણે ગુરુત્વાકર્ષી બળ માટે પણ સાચું ઠેરવ્યું છે. તો આ ઈઝી દાખલો છે પણ વેક્ટરની સમજૂતી હોવી ખાસ જરૂરી છે. થેન્ક યુ વેરી મચ.